भगवती शुक्र उदायन राजा अधिकार उदायन राजा देश विदपी श्रवणोपासक ની કેવી છે અંતર આરાધના, જેના ભીતરમાંથી 11 પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય થાય ત્યારે આત્મા 5મા ગુણસ્થાન ઉપર આવે. મનુષ્ય છે, પણ મનુષ્યની અંદરમાં પણ દરેક વ્યક્તિનો પુરુષાર્થ આધ્યાત્મિક ક્ષેત્રમાં બધાનો પુરુષાર્થ અલગ અલગ છે. બહારના ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં ઉદયયોગ સંયોગની અવસ્થા જે હોય એની અંદરમાં વ્યક્તિ વર્તમાનમાં પ્રયાસ તો કરે છે, પણ વ્યક્તિની વર્તમાન લક્ષ્ય, એની વર્તમાન અવસ્થામાં લક્ષ્ય શું છે? પ્રવૃત્તિ છે બહારની, વ્યવહારની, પણ જો સ્વરૂપનું લક્ષ્ય હોય તો વ્યક્તિ બહારની પ્રત્યેક પ્રવૃત્તિમાં એનો લગાવ બહુ કમ હોય. અને જો વ્યક્તિને લક્ષ્ય ન હોય, રુચિ ન હોય, તો નિવૃત્તિ હોય કે પ્રવૃત્તિ હોય, શરીરની કોઈ પણ અવસ્થા હોય, પણ વ્યક્તિનું લક્ષ્ય જો સ્વરૂપનું બની રહે તો વ્યક્તિ જરૂર એ બધામાંથી ઉદયયોગ સંયોગની અવસ્થાઓમાંથી એ બહાર આવ્યા વગર રહી ન શકે. તો આને તો બધું અનુકૂળ ઉદય છે. ઉદાયનને બધું જ અનુકૂળ છે. શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક, અને જો પરમાર્થનું લક્ષ્ય છે. આ પરમાર્થનું લક્ષ્ય જેને હોય અને બહારની ચીજો ગમે તે હોય, ગમે એવી હોય, ઇન્દ્રનું ઇન્દ્રાસન હોય, પણ વર્તમાનમાં જો એનામાં સમ્યક દર્શન બોધિ વર્તતું હોય તો એને બહારના જે એની સામે સગવડ સુવિધાઓ છે એને એની કોઈ વિશેષતા ન હોય. એની વિશેષતા તો હંમેશા માટે આત્માની જ હોય. અને જે આત્માની વિશેષતા સમજે અને એને અનુભવે બોધિ સમ્યક દર્શનથી, બુદ્ધિથી તો કદાચ સમજાય માણસને આત્માની વિશેષતા, એની મહત્તા, પણ જ્યાં સુધી એનો અનુભવ ન થાય, એ અનુભવ ન થાય ત્યાં સુધી વ્યક્તિનો લગાવ ભીતરથી કદી છૂટી શકતો નથી. વૈરાગ્યની વાત પણ કરે, બહારનો ઔપચારિક વૈરાગ્ય પણ હોય, વસ્તુનો ત્યાગ પણ હોય, 2-4 ચીજોનો જ ઉપયોગ કરતો હોય અને જીવનભર એવી રીતે વ્યક્તિ જીવતી હોય, પણ એનું લક્ષ્ય, એની રુચિ, વર્તમાનમાં એ વ્યક્તિનું લક્ષ્ય અને રુચિ શું? જો રુચિ સ્વરૂપની હોય અને લક્ષ્ય જો સતત નિરંતર જો એને આત્માનું લક્ષ્ય રહેતું હોય કે મારો સ્વભાવ શું? વ્યવહારની પ્રવૃત્તિઓમાં જોડાવા છતાં વ્યક્તિનું રુચિ અને લક્ષ્ય જો સ્વરૂપનું હોય તો એ વ્યક્તિ બહારની પ્રવૃત્તિઓમાં રોકાવા છતાં એ વ્યક્તિને મામૂલી કર્મ થાય. અને જો વ્યક્તિ નિવૃત્ત છે, પ્રવૃત્તિ જ કાંઈ નથી, પણ લક્ષ્ય નથી, રુચિ નથી, તો વ્યક્તિ પ્રવૃત્તિ નહીં હોવા છતાં વ્યક્તિને જે કર્મ બને છે એ કર્મ વધારે લાંબી સ્થિતિનું બને. આપણી માન્યતા એવી છે કે કર્મ પ્રવૃત્તિથી થાય, પ્રવૃત્તિમાં ન જોડાય તો વ્યક્તિને કર્મ ન થાય. તો એ તો મન જે ત્રસ જીવો છે એની પ્રવૃત્તિ હોય. જે સૂક્ષ્મ નિગોદના જીવો, 5 ઠાવરના જીવો, એને તો કોઈ પ્રવૃત્તિ નથી. ઠાવર એટલે સ્થિર એક જગ્યાએ, તો એને પ્રવૃત્તિ નથી. તો પણ જો એને કર્મ જ ન હોય, પ્રવૃત્તિ ન હોય, તો કર્મ ન હોય, એવી જો માન્યતા વ્યક્તિની હોય તો એને જ કાંઈ પ્રવૃત્તિ, કોઈ પ્રવૃત્તિ નથી. એક ક્ષણ માટે પણ હલવું ચલવું નથી. માણસ 1 કલાક બેસે એમાં 70 વખત નહીં, અનેક વખત હલે ચલે, અને એનું મને ઠેકાણે ન હોય. તો આ તો સ્થિર, છતાં જો કર્મ થાય. ફેર એટલો કે એ જીવોને, એકંદરી જીવોને જે કર્મ સ્થિતિ બને છે એક સાગરની બને, એક સાગરની સ્થિતિ બને, આટલી ન બને. અને મનુષ્યને સ્થિતિ બને તો 70
ઉત્કૃષ્ટ. મનુષ્ય પાસે બધું ઉત્કૃષ્ટ છે. કર્મની સ્થિતિ પણ અને સ્વભાવ પણ જો વ્યક્તિ એકંદરી જીવો છે 5 સ્થાવર, અહીં કાંઈ પ્રવૃત્તિ નથી, કર્મ છે, પણ અહીંયા મુક્તિ નથી. મુક્તિ તો મનુષ્ય શરીરથી જ બને છે. તો આ મનુષ્ય પાસે બધું ઉત્કૃષ્ટ છે. કર્મની સ્થિતિ બોલો, ગતિ જાતિ સ્થિતિ બોલો, બધું ઉત્કૃષ્ટ. 4 ગતિને ખતમ કરવાની શક્તિ પણ મનુષ્યમાં છે. અને પંચમ ગતિ પ્રાપ્ત કરી શકે એ મનુષ્ય માત્ર આપણે કર્મભૂમિના મનુષ્ય છે. બીજા એને કાંઈ ન થાય. જો મનુષ્ય જન્મ મળ્યો છે, જુગલિયા મનુષ્ય છે, અકર્મભૂમિના મનુષ્ય છે, અંતરદીપના મનુષ્ય છે, સમૂર્ષિ મનુષ્ય છે, એ કાંઈ ન કરી શકે. મનુષ્ય જ છે, આપણા જેવા જ, બધું આપણું જ. પણ એની અંદરમાં એ સ્વભાવરૂપ ધર્મ સુધી જીવો પહોંચી શકતા નથી. જો કર્મભૂમિના જે ક્ષેત્રો છે, 5 ભરત, 5 ઈર્વત ને 5 વિદેહ ક્ષેત્ર, આ 15 ક્ષેત્ર જે છે એ કર્મભૂમિના કહેવાય. અને કર્મભૂમિના જે મનુષ્યો છે એ જ મુક્તિના અધિકારી બની શકે. પણ એની અંદરમાં મુક્તિના અધિકારી કર્મભૂમિના મનુષ્યો બની શકે છે, પણ એમાં કોણ બને? કેટલું બાદ થઈ જાય, કેટલું નીકળી જાય? જીવો મનુષ્યો જ છે 15 કર્મભૂમિના, પણ એની અંદરમાં મુક્તિનો અધિકારી કોણ બની શકે? જો મનુષ્ય જન્મ દુર્લભ છે, અહીંયા સુધી પહોંચી ગયો, પણ એ મુક્તિને માટે કોણ યોગ્ય બની શકે? એની તૈયારી જો હોય તો એ કર્મભૂમિના મનુષ્યમાં એ ઘટના ઘટી શકે છે. પણ એની તૈયારી વર્તમાનમાં ન હોય તો આ કાર્ય કદી શક્ય સંભવિત બનતું નથી. તો એનાથી આગળ ચાલો. મનુષ્ય બન્યો, કર્મભૂમિનો મનુષ્ય બન્યો, જૈન પરિવારમાં જન્મ લીધો, કેટલો બધો આગળ આવ્યો બહારથી. પણ રુચિ સ્વરૂપની ન હોય, લક્ષ્ય ન હોય તો એવા જીવો કેટલા, રુચિવાળા જીવો કેટલા. જો આ કેટલી કચરો બધો નીકળી જાય, કેટલી જીવોની કેવી અવસ્થાઓ છે, બધું આમ બાદ થતું જાય. અને પાછળ શું બચે? કેટલા બચે? એક જ ઘરમાં 5-10 મેમ્બર હોય, એમાંથી સ્વરૂપની રુચિવાળા જીવો કેટલા? એક જ પરિવારમાં એક સાથે રહીએ છે બધા, છતાં સ્વરૂપની રુચિ લક્ષ્ય એ કેટલા જીવોની હોય? તો સંસ્કાર છે, વાતાવરણ છે, માહોલ છે, બધું છે, શુભ ભાવમાં પણ રહેતા હોય, છતાં સ્વરૂપની રુચિ અને લક્ષ્ય કેટલા જીવોનું હોય? આ બધી કેટલી વિવિધતા છે જીવોની, એના પરિણામોથી, એના ભાવોથી. આ દરેકે દરેક જીવની વિવિધતા એ આગળ પણ વધ્યો, એને રુચિ પણ બની, લક્ષ્ય પણ થયું, અને પ્રેક્ટિકલ ન થાય તો? લક્ષ્ય થયું, રુચિ બની, પણ પ્રેક્ટિકલ ન કરે તો મનને બુદ્ધિના લેવલ સુધી સમજ વધી રહીએ, પણ એનું પરિણમન ન થાય. એ સમ્યક પ્રકારે પરિણમન તો ત્યારે જ થાય, તેને જ થાય કે જેના અંદરમાં આવું સમ્યક દર્શન બોધિ જેને પ્રાપ્ત થાય, એના અંદરમાં જ એ સ્વરૂપસ્થ થાય અને એનું પરિણમન સ્વરૂપને અનુરૂપ થઈ શકે. આવું પરિણમન આ સમજ આવી, બુદ્ધિના લેવલ સુધી બધું સમજે છે, બીજાને સમજાવી પણ શકે છે. એવી પણ ક્ષમતા હોય ઘણાનામાં કે પોતે સમજે અને બીજાને પણ સમજાવી શકે, પણ પોતે પ્રેક્ટિકલમાં ન આવે તો એનું કામ ન થાય. પોતાનું કામ કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ પ્રેક્ટિકલમાં જો રહીએ, પ્રેક્ટિકલમાં જો આવે તો આ કામ શક્ય સંભવિત બની. પ્રેક્ટિકલમાં જો ન હોય તો આ કિનારે આવીને પણ અટકી જાય, અને પાછો આ ભવસાગરમાં, ભવ સમુદ્રની અંદરમાં એ ક્યાં પહોંચી જાય એની કાંઈ ખબર ન પડે. કિનારે આવ્યો, મહા મહેનતે કેટલા જન્મો, અનંત જન્મોથી ધબીને આ સંસાર સાગરને પાર કરીને કિનારા ઉપર આવ્યો. મનુષ્ય જન્મ આપણે કિનારો છે. હવે આ રુચિને લગન ન થાય તો વ્યક્તિ પાછો એ સંસાર સાગરમાં પચ્ચાનું પૂર્વી કરે અને ક્યાં પહોંચી જાય, અને કેવી જીવોની આ અવસ્થાઓ બધી બની જાય છે. તો આ જીવનું પરિણમન તો ત્યારે જ બને કે પ્રેક્ટિકલ બને. તો પ્રેક્ટિકલ વગર પરિણમન ન બદલે.
જે રાગદ્વેષ રૂપ અવસ્થા ચાલી રહી છે એ એનું પરિણામ વિભાવરૂપ છે. એ સ્વભાવરૂપ પરિણમન ક્યારે થાય? જો વાંચે, ચિંતન, મનન બધું કરે, શુભ ભાવ પણ હોય, પણ પરિણમન ન બદલે, પરિણમન અશુભમાંથી શુભમાં થયું પણ શુદ્ધમાં, તો ત્યારે જ આવે અને ત્યારે જ એ વ્યક્તિ નિર્વિકલ્પ જો વર્તમાનમાં બને તો જ એનું પરિણમન બદલી જાય. અને પરિણમન બદલે તો બધું જ બદલી જાય. એના પરિણામ, જે જીવના પરિણામ બદલે એનું બધું જ બદલી જાય. બદલવું ન પડે. ગમે એવી અવસ્થા હોય ને ગમે એવું ક્ષેત્ર હોય, ગમે એવા યોગ સંયોગ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ જેનું ભીતરમાં આવું. હવે આ બધું પરિણામ ક્યારે બદલે કે વ્યક્તિમાં વર્તમાન જાગરણ સાક્ષી ભાવ છે. વૃત્તિ બની, લક્ષ્ય બન્યું, પણ જાગરણ સાક્ષી ભાવ. જો આ પ્રેક્ટિકલ શરૂ થયું. જાગરણ સાક્ષી ભાવથી પ્રેક્ટિકલ શરૂ થાય. ત્યાં કંઈ બહારમાં પ્રેક્ટિકલ એટલે કંઈ કૂવો નથી ખોદવો કંઈ. એને મહેનત તો કરવાની જ નથી. મહેનત જે કરવી છે જે રીતની, એ મહેનત તો કોઈ દિવસ એને, આમાં મહેનત નથી, આમાં તો મહેનત બધી મટી જાય એવું કામ છે. અનંતકાળથી જે મજૂરી જ કરી છે જીવનભર, એક એક જીવ જગતની અંદરમાં જેટલા જીવો ચારે ગતિમાં છે એ બધા મજૂરી જ કરે છે. મજૂરીના પ્રકાર અલગ, બસ એટલું જ. બાકી દરેક જીવ મજૂરી જ કરે છે અને એ બધા લેબર વર્ગમાં જ છે. જ્યાં સુધી માણસ પ્રેક્ટિકલમાં ન આવે ત્યાં સુધી સમ્રાટ ન બને. જેને સમ્રાટ બનવું હોય, શાહી બનવું હોય, જેને આત્માને પરમાત્મા સુધી પહોંચાડવો હોય, એને વર્તમાનમાં પ્રેક્ટિકલ કરે તો જરૂરી આત્મા જીવાત્માથી આત્મામાંથી પરમાત્મા બન્યા વગર રહી ન શકે. તો આપણું પ્રેક્ટિકલ છે જાગરણ સાક્ષી ભાવ. સતત વ્યક્તિ પોતાના મનમાં જોયા કરે કે મારા મનમાં શું ચાલે છે, કેમ ચાલે છે. આ જે ચાલે છે એ બધું એને જો જોયા કરે સાક્ષી ભાવથી. સાક્ષી ભાવથી જોયે તો જ જોયું કહેવાય. એ પાછું ધ્યાન રાખજો. આંખથી જોયું એટલે જોયું ન કહેવાય. આંખથી પણ બોધ થાય, કાનથી પણ બોધ. પાંચે ઇન્દ્રિયો બોધમાં પણ નિમિત્ત છે અને આશ્રમમાં પણ નિમિત્ત છે. નિમિત્ત છે, સાધન છે. સાંભળવામાં કાન સાધન છે, આંખ જોવામાં સાધન છે, નાક સૂંઘવામાં, જીભ બોલવામાં, હાથ પગ ચાલવામાં. તો આ બધા સાધનો છે. પણ એ સાધનો પાપ પુણ્યમાં પણ સહયોગી છે અને સંબરમાં પણ સહયોગી છે. પણ જ્યારે જીવ પૂર્ણરૂપ અવસ્થામાં સ્થિર થઈ જાય ત્યારે યોગ અલગ થઈ જાય, યોગ શુભ બની જાય અને ઉપયોગ શુદ્ધ બને. એટલે જ્ઞાન ઉપયોગ. એ જ્ઞાન ઉપયોગ બને ત્યારે એનું પરિણમન સ્વરૂપમાં જ થાય, ત્યારે વિભાવમાં ન જાય. અને એ ઉપયોગનું જે પરિણમન થાય એની અંદરમાં ક્ષણ ક્ષણ ઉપર એક એક ક્ષણ કેવું કામ થાય, એક એક ક્ષણ ક્ષણ ઉપર કેવું કામ થાય કે અનંત કર્મની નિજરા. નવું થાય નહીં, નવું પેલું ટોટલ બંધ થઈ જાય. કારણ કે આશ્રમના કારણો બંધ થાય. આ જાગરણ સાક્ષી ભાવ એવું પ્રેક્ટિકલ છે કે અંદરમાં રહેલા મિથ્યાત, અવરત, પ્રમાદ, કસાય ને યોગ, આ 5 કારણ છે આશ્રમના. અને એ કારણો બંધ થાય. એ કારણ જે કારણો બંધ થયા તે પ્રકારનો આશ્રમ બંધ થઈ ગયો. મિથ્યાત્વ ગયું એટલે સમકીર્તિ સંવર. મિથ્યાત્વ તે આશ્રવ, સમકીર્તિ સંવર. એટલે જો નેગેટિવમાં કંઈક કરવા પણ છે, પોઝિટિવમાં સ્વભાવમાં કંઈક કરવા પણ છે જ નહીં. એ તો છે જ, એનો માત્ર અનુભવ કરવાનો છે. અને અનુભવ કરવા માટે વ્યક્તિ જ્યાં સુધી વર્તમાનમાં ન ટકે, વર્તમાનમાં ન જીવે ત્યાં સુધી એ વ્યક્તિ કદી અનુભવ સુધી પહોંચી શકતી નથી. તો અનુભવ જો આપણે કરવો હોય આપણો સ્વયંનો, તો એ વ્યક્તિ વર્તમાનની અંદરમાં ઉજાગરણ સાક્ષી ભાવ જો હોય તો એને જરૂર એ વિકલ્પોથી માણસ બહાર આવી જાય અને જરૂરી આત્મા સ્વરૂપમાં સ્થિર થાય. તો એનો ઉપયોગ જગજોર થતાની સાથે બધા વિકલ્પ, જેટલો ઉપયોગ જાગ્યો, જેટલો ઉપયોગ જાગે એટલા અંદરમાંથી કારણો પેલું મિથ્યાત્વ જાય. આ ક્રમથી જ થવાનું કામ. જાગરણનું બળ જેટલું વધતું જાય એટલે અંશે અંદરમાં મિથ્યાત્વ પહેલું જાય, પછી અવરત, પછી કષાય, એક એક પછી એક જે જેને સપોર્ટર છે એ બધા હટતા જાય. અને આત્માની જે ચીજ સહજ છે એ બધી એને અનુભવમાં આવતી જાય. જેટલા કારણો દૂર થાય એટલા એ ગુણો, આત્માના જે ગુણ છે એની ઉપર જે આવરણ છે, સંકિત શ્રદ્ધા એ ગુણ છે. તો શ્રદ્ધા ગુણ ઉપર આવરણ છે દર્શન મૂન એટલે મિથ્યાત્વનું. એ જાગરણ સાક્ષી ભાવથી હટ્યું તો શું આવ્યું બહાર? એની પર્યાય. શ્રદ્ધા ગુણ છે અને સંકિત તો એની પર્યાય છે. એ પર્યાય એની નિર્મળ બની. જો આવરણ હટી ગયું તો પવિત્રતા આવી.
કપડાં પહેરીએ મેલા થાય ને, પછી એને ધોવે ને, તો ધોવે એટલે ધોનારને ખબર પડતી જાય. જેમ જેમ સાબુ દઈને ચોળે, પાણીમાં પલાળીને મૂકી દે તો મેલ જાય. શું કરે? ધોવે એટલે એમના પાણી બોળીને આમ કરીને મૂકી દે તો એ ધોયા ના કહેવાય, પલાળ્યા કહેવાય. પણ માણસ કે ને કે પલાળે એટલે તો પલાળે એટલે મુંડાવવું પડે. આ વ્યવહાર શબ્દ છે, પણ એની અંદર સૂચિત શું છે? સૂચિત શું હોય આમાં? આ કહેવતમાં શું સૂચિત છે? શું કહે છે? શું કહેવા માંગે છે? પલાળ્યું એટલે શું? મસ્તક મુંડાવવું પડે? તો માણસો કે ને પલાળે એટલે મુંડાવવું પડે, પણ શું મુંડાય? શું કરે? જો અમુક કહેવતો એવી હોય છે કે આર પાર ઉતરી જાય, પણ માણસને ખબર નથી હોતી. આપણા અંદરમાં જે રાગ દ્વેષ છે ને એ ભીનાશ છે, એનામાં ચીકણાપણું છે. એટલે જો રાગ દ્વેષમાં ચીકાશ છે, સ્નિગ્ધતા, તો કર્મ વર્ગના છે એ વૃક્ષ છે. એટલે અહીંયા જેવા ભાવ છે એટલે પહેલું એટલે મુંડાવાનું. શું મુંડાવાનું? જન્મ મરણ. આ જન્મ મરણ દુઃખ સહવાનું એને. પણ માણસ અંદરમાં જો વ્યક્તિ જાગરણ સાક્ષી ભાવમાં હોય તો એના જે કારણો છે, એટલે રાગ દ્વેષ, કર્મબંધનનું કારણ તો મેઇન રાગ દ્વેષ છે. પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, રાગ દ્વેષ ચાલુ છે, કર્મ થઈ જ રહ્યા છે. કર્મથી જેને બહાર આવવું હોય એને કામ પેલું એ જ કરવાનું કે રાગ દ્વેષથી બહાર આવે. હવે આપણે સાંભળીએ છીએ, માનીએ છીએ, પણ જ્યારે નિમિત્તો આવે આપણી સામે ત્યારે આપણી હાલત શું થાય? આપણી અવસ્થા કેવી બની જાય? એટલે જો એ પલ્લી ગયો એટલે મુંડાવાનું. હવે શું મુંડાવાનું? કર્મ થયા એટલે જન્મ મરણની પરંપરા એની ચાલવાની, એ પરંપરામાંથી જો એને બહાર આવવું હોય તો વર્તમાનમાં સજાગ સાવધાન જો રહી શકે તો એ કપડાં ધોવે, સાબુ દઈ જેમ ઘસે એમ ચોળે, એમ એનો મેલ એની સાથે એકરૂપ થયો છે તે અલગ થતો જાય. ધોનારને ખબર થાય, પાણી એનું મેલું નીકળતું જાય, અંદરમાં મેલ છે એ પાણીથી એનું સાફ થાય, કપડું ચોખ્ખું થઈ જાય, ખબર થઈ જાય કે કપડું હવે ચોખ્ખું થઈ ગયું. પછી એમાંથી સાબુ કાઢીને, જો કપડાને ચોખ્ખું કરવા માટે સાબુ લગાવવો જોઈએ, અને સાબુને પણ પાછો અંદરમાં રહી ન જવો જોઈએ. અને સાબુ રહી જાય તો પણ કપડામાં સાબુ રહી જાય તો ઘણા એમ બોલે કે આ બાઈ છે ને કપડાં ધોવે પણ અંદર સાબુ બરાબર કાઢતી નથી. એટલે ઉતાવળ હોય ને એને તો એક કામ થોડું છે.